મીન મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિત। બાલબોધની અંદર જ્યારે ભણતા ત્યારે આ વસ્તુ શીખવાડતા હતા સંસ્કૃત પાઠશાળાની અંદર કે ચંદ્રમા અને સૂર્ય આ બંનેના ગતિની અંદર સૂર્યની ગતિ એક મહિનામાં એક જ રાશિ બદલે છે, જ્યારે ચંદ્રની ગતિ જે છે એ એક મહિનાની અંદર પોતાની બધી બારે બાર રાશિઓ બદલી લે છે। તો આ પ્રમાણે અઢી દિવસનો જે ચંદ્રમા છે સૂર્યથી જેમ જેમ આગળ જાય એમ એમ એ તિથિનું દિનમાન ગણાતું હોય છે। સવારમાં હોય, બપોરે હોય, સાંજે હોય, મધ્યરાત્રિ હોય। તો આ પ્રમાણે ચંદ્રમા અને સૂર્યનું જે પરિભ્રમણ છે 170 180 અંશે જ્યારે આવે ત્યારે સમસપ્તક એટલે કે પૂર્ણિમા બને છે અને સાથે અમાવાસ્યા, અમા એટલે નજીક ને વાસ્યા એટલે નિવાસ કરવો, ભેગા થઈ જાય એટલે અમાસ થાય છે। પણ મિત્રો આ સૂર્યની ગતિના આધારે મારા ને તમારા જીવનની એક સાચી જેને કહેવાય ને કે આજની વિશેષતા, અમુક સમયે અમુક વસ્તુઓ ઋતુ પ્રમાણે ખવાય, અમુક સમયે અમુક ઋતુ પ્રમાણે ના ખવાય, એ આપણે કદાચ નથી જાણતા, એના કારણે વધારે પડતા રોગના ભોગ બનીએ છીએ। વાત, પિત્ત અને કફ આ ત્રણ પ્રકારની અંદરની જે આપણી કહેવાય એ ક્યારે કઈ વસ્તુ વિધાર થાય એ આપણને ખબર નથી હોતી, પણ ખોરાકના કારણે કદાચ આપણે એને એક સારું સંતુલિત રાખી શકીએ છીએ શરીરને, જેને આપણે નિરોગી કાયા કહીએ। અને એટલા માટે કદાચ આપણા ગઈડિયાઓ કહેતા પહેલું સુખ નિરોગી કાયા, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ। જો શરીર સારું હશે તો બધું સારું લાગશે, શરીર જો બગડ્યું તો સમજી લો બધું બગડે છે। અને ઋતુ પ્રમાણે આપણને આ સમજાવવામાં આવે છે। એ પ્રમાણે 14મી તારીખથી મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે। તો આ મીન રાશિમાં અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે એ ઋતુને વસંત ઋતુ કહેવામાં આવે છે। મીન મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિત, વસંત ઋતુ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો વસંતના આ વધામણા જે છે એ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થઈ જાય। મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે કે દરેક વસ્તુઓ જે છે ને એ ઋતુઓ પ્રમાણે બધું ચાલતું હોય। ઋતુઓ પ્રમાણે ફળ ખાઈએ તો સારા લાગે, ઋતુ પ્રમાણે શાકભાજી ખાઈએ તો સારા લાગે, ઋતુ પ્રમાણે કપડાં પહેરીએ તો સારા લાગે, બધી જ વસ્તુઓ ઋતુ પ્રમાણે ચાલતી હોય છે। 11મી માર્ચથી શરૂ કરો અને 8મી એપ્રિલ સુધી આ ફાગણ મહિનો ચાલે છે, જેમાં મધ્યમાં આપણને હોળી પણ આવશે, બરાબર। એમાં ચતુર્થી પણ આવે છે, એમાં એકાદશી પણ આવે છે, વિજયા એકાદશી પણ આવે છે, બધા તહેવારો અલગ અલગ પ્રકારે આપણને જોવા મળશે। આ ઋતુઓ પ્રમાણે વધારેમાં વધારે એમ કહે છે ફળનો રસ અથવા તો ફળ લેવા, વધારે પડતું કઠોળ, વધારે પડતું અનાજ એનો ભોજનમાં ઉપયોગ ન કરવો। તો પ્રથમ તો ખાવા પીવામાં કાળજી રાખવી હોય ત્યારે વસંત ઋતુની અંદર જે વસ્તુઓમાં રસકસ હોય એવી વસ્તુઓ ખાવી, રસ લેવો, કોઈ પણ ફળનો રસ લઈ શકાય છે, સાથે સાથે ફળ પણ ખાઈ શકાય છે, જ્યુસ પણ પી શકાય છે, વધારેમાં વધારે પાણીનો ઉપયોગ કરવો એમ કહેવાય છે। કારણ કે તમે જોજો રાત્રિ દરમિયાન આમ મધ્યમ ગણાય, સવારમાં પરોઢિયે તમે જુઓ તો થોડી ઠંડક લાગે, થોડીક શીતળતા લાગે, રાત જેમ જેમ ઠરે ને એમ શીતળ થતી જાય, પણ દાડે પાછો ઉનાળા જેવું વાતાવરણ ઊભું કરાવડાવે। તો એનો મતલબ એવો થાય કે આ ઠંડક અને ગરમીની વચ્ચે આ ઋતુ ચાલી રહી હોય અને એટલા કારણે જ આમ કહેવાય છે કે ભાઈ આ ઋતુને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે, વસંત ઋતુને। એમાં ખાસ કરી હવે તો આ બોર્ડની જે પરીક્ષાઓ આજથી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે 10મા ધોરણ અને 12મા ધોરણની આ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ સાચવીને કામકાજ કરવાનું રહેશે। 1% ઓછો આવે એ ચાલે, પણ માદા પડીએ ના ચાલે। રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર। બને ત્યાં સુધી આ ઋતુ દરમિયાન ગરમ પાણીથી સ્નાન ન થાય એનો આગ્રહ રાખવો, પણ હાવ ઠંડા પાણીથી કદાચ શરદીનો કોઠો હોય તો ન થાય, પણ એવું હુંફાળું પાણી પણ ના હોય કે જેમાં વધારે ગરમી હોય, તો આવા પાણીથી સ્નાન કરવાથી સારો ફાયદો થાય। તો સ્નાન કરતી વખતે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે। બીજું, વિદ્યાર્થીઓ માટે ખાસ કરી એમ કહે છે કે ફાગણ મહિનો છે ને એ ચંદ્રનો મહિનો છે। ચંદ્ર એટલે સામાન્ય રીતે મનનો કારક ગ્રહ ચંદ્રમા છે અને ચંદ્રનો જન્મ એમ કહેવાય છે કે આ ફાગણ મહિનાની અંદર થયો છે। બ્રહ્માજીએ પોતાના જે 10 માનસ સંતાનો જે છે એમાંના એક સંતાન એટલે અત્રિ, અને અત્રિના જે વિવાહ જે છે એ કરદમ ઋષિના દીકરી એની સાથે કરવામાં આવેલા, અનસૂયા સાથે। અને એવા સમયે એમને 3 સંતાનો થયા, એમાં એક દુર્વાસા હતા, એક હતા દત્તાત્રેય અને ત્રીજા સોમ એટલે ચંદ્રમા। તો આ ફાગણ મહિનો એ ચંદ્રનો મહિનો માનવામાં આવે છે। ફાગણ મહિનામાં ચંદ્રનો જન્મ થયો છે એમ કહેવાય। આ પુરાણની રચના પ્રમાણે જો જોવા જઈએ તો આ વસ્તુ થાય। તો માનસિક સંકલ્પથી ઉત્પન્ન થયેલી આ માનસી જે સૃષ્ટિ છે એની અંદર એમ કહેવાય ભાઈ ચંદ્રને અલગ અલગ પ્રકારે એમ અલગ ખાતા જેમ આપવામાં આવે, આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ આને આ ખાતું આપ્યું, તો અહીંયા ચંદ્રને 27 નક્ષત્ર સાથે પરણાવવામાં આવે। એટલે એક તમે જોજો અને એ પ્રમાણે આપણે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, વૃક્ષિક, સાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખ, આવા 27 નક્ષત્રો, એક 28મું નક્ષત્ર છે
મધ્યની અંદર અનુરાધાની પાસે, બરાબર, અભિજીત જેને કહેવાય. તો આ નક્ષત્રોની એ ચંદ્રના આધિપત્યમાં હોવાના કારણે કે ચંદ્રની એ પત્ની છે, અને એમાં રોહિણી એક પત્નીને વધારે પ્રેમ કરતા હતા, અને એના કારણે દક્ષ જે પ્રજાપતિ જે આ નક્ષત્રોની જે કહેવાય ને એના પિતા હતા, દક્ષ પ્રજાપતિને ખબર પડી, ચંદ્રને શ્રાપ આપ્યો. ક્ષીણ થયેલો આ ચંદ્ર એકમથી પૂર્ણિમા સુધી તેજસ્વી થાય, પછી એકમથી અમાસ સુધી પણ ક્ષીણ થઈ જાય. આ શ્રાપના કારણે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા, અને એવા સમયે પ્રથમ આપણું જે જ્યોતિર્લિંગ છે એ સોમનાથ મહાદેવ, જે સૌરાષ્ટ્રની અંદર જેને આપણે પગે લાગી છીએ, પૂજીએ છીએ, અને આપણા બધા તાપ સંતાપ હરી લે છે, એવા ભગવાન ભોળાનાથની આ જે પૂજા જે છે એ ચંદ્રએ કરેલી, અને માટે એ પ્રથમ આપણા જ્યોતિર્લિંગને સૌરાષ્ટ્રે સોમનાથંચ, એને સોમનાથ મહાદેવ કહીએ. તો આ ચંદ્રની વાત છે. આપણે જ્યોતિષની વાત કરી છે મિત્રો. વિદ્યાર્થીઓને ખાસ કરી અને વધારે પડતું માનસિક શ્રમ એ શારીરિક શ્રમ કરતાં વધારે એ કરતા હોય જોઈએ, અને એના કારણે સારા માર્ક્સ લાવવાની હોય, સારી ટકાવારી લાવવાની હોય, સારી રીતે આગળ વધવાનું હોય, પણ એના માટે કોઈ વિશેષ ભારરૂપ ભણતર ન થાય અને હળવાશથી અભ્યાસની અંદર આમાં મનગમતું જે વિષય હોય અને એમાં ઉત્તીર્ણ બનીએ, અને જેને જે કહેવું હોય એ કહે, પણ આપણે તો આપણી રીતે સારામાં સારું ભણવા માટે પ્રયત્ન કરીએ, અને એના માટે આ ચંદ્રને જોવો રહ્યો. ચંદ્રમાં મનનો કારક છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષો હો સૂર્યો અજાયત, આપણી વેદવાણી છે. તો ચંદ્રમાં મન છે. તો એનો હવે બીજી વાત તમને કરું કે બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે સૃષ્ટિની રચના કરી, ત્યારે આપણે એમ કહેવાય બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે એ કહેવાય કે ભાઈ આ છેલ્લો મહિનો, ફાગણ મહિનો છે ને, છેલ્લો મહિનો ગણાય. આપણે સકાદી જે ગણીએ ને, જે કહેવાય કે આપણા ભારતીય કાલગણનાની અંદર, આપણા જ્યોતિષીય પંચાંગોની અંદર, ખાસ કરીને હિન્દુ કેલેન્ડરની અંદર ચૈત્ર મહિનાથી વર્ષની શરૂઆત થાય છે. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો ફાગણ મહિનો છેલ્લો મહિનો થયો, તો એનું પણ વિશેષ મહત્ત્વ છે. બીજું તમને કહું, વિક્રમ સંવંતનો આ 5મો મહિનો થયો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ. તો એનો મતલબ આ મધ્યની અંદર આ આવતો ફાગણ મહિનો કેવા કેવા પ્રકારના આપણને સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો ચંદ્ર દોષથી અગર કોઈ પણ પ્રકારની પીડા છે, જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, જેનું મન માદું હોય એને સમજી લેવાનું ચંદ્ર દોષની પીડા છે. કોઈ પણ વ્યક્તિ એક વસ્તુ વિચાર કરે અને પછી એ વસ્તુ પૂરી કરે ન કરે, અને બીજી વસ્તુ હાથમાં લે, બીજી વસ્તુ પૂરી કરે ન કરે, અને ત્રીજી વસ્તુ હાથમાં લે, એ પ્રમાણે કોઈ પણ કાર્ય પૂર્ણ નથી કરી શકતા. એવા સમયે સમજી લેવાનું ચંદ્રની ક્યાંક પીડા છે. માનસિક સંતાપ વારંવાર મળે છે, ક્લેશ ઉત્પન્ન થાય છે, પરિવારમાં પ્રીતિ નથી મળતી, કોઈનો જશ નથી મળતો, ત્યારે આવા સમયે સમજી લેવાનું ચંદ્ર પીડિત થાય છે. ક્યારેક ક્યારેક એવા બધા માનસિક ઉદ્વેગો ઊભા થાય છે, અને જેના કારણે વ્યક્તિ પીડા અનુભવે. આપણે કહીએ કે ભાઈ શરીરથી માદો માણસ પોહાય, પણ મનથી માદો પોહાય નહીં. પણ મન માદું થઈ જાય એવા વ્યવહારો જ્યારે તમારી સાથે થતા હોય, ત્યારે સમજી લેવાનું ચંદ્ર તમારો પીડા અનુભવી રહ્યો છે. સૂર્ય અને ચંદ્ર જ્યારે સાથે હોય ત્યારે અમાસનો જન્મ હોય છે, અને અમાસના જન્મમાં એમ કહે છે કે અમાસ જનન શાંતિ કરાવી જરૂરી બનતી હોય છે. ક્યારેક ક્યારેક આ ચંદ્રમાં જ્યારે રાહુ સાથે ગ્રહણ યોગ કરતો હોય, ત્યારે એ રાહુથી ચંદ્રમાં પીડિત બને છે. આ જન્મકુંડળીમાં જે જાણકાર વ્યક્તિ છે જોઈ શકે. અંશાત્મક દ્રષ્ટિએ ચંદ્ર અને રાહુનો આ યુતિ જે છે એ માણસ કોઈ પણ સારા કામ ગમે એવા સારા પેલામાં કરે, અને છતાં એને નુકસાન થતાં ક્યારેક ક્યારેક વધારે જોવા મળે, અને પાછું એકથી ગણવું પડે ને ખાડો પડી જાય, મોટો પૂરતા લાગે વાર, અને એના કારણે ઘણો બધો સમય એનોમાં વેડફાઈ જાય. તમે કોઈ પણ વ્યક્તિને પૈસા ઉછીના આપો ત્યારે તમે ચંદ્રબળ જુઓ. ચંદ્રબળ જોયા પછી તમને ખબર પડી કે આને પૈસા ઉછીના અપાય કે ન અપાય, અથવા પાછા આવશે કે નહીં આવે. કોઈની પાસેથી લેવાના હોય ત્યારે પણ આ જ વસ્તુ વિચાર કરવાની કે આને ઝડપથી પાછા આપી શકે કે નહીં આપી શકે. ચાહે બેંકની લોન હોય, ચાહે છોકરાઓ માટે ભણતર માટે એજ્યુકેશન લોન લેવાની હોય, ઘર ખરીદવાનું હોય, કોઈ પણ વાહન વ્યવહાર અથવા કોઈ પણ ધંધાની અંદર જ્યારે લોન જોઈતી હોય ત્યારે આને કરજ કહેવાય. અને કરજ માટે માનસિક સંતાપ, માનસિક પરિતાપ અને માનસિક શાંતિ આ વસ્તુ ચંદ્રમાં આપણને પ્રદાન કરે છે. તો એવા સમયે ચંદ્ર જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે આ યોગને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ, અને એના કારણે અહીંયા ચંદ્ર નબળો બન્યો. દાંપત્ય જીવનની સુખાકારીમાં ચંદ્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં એ વસ્તુ ધ્યાનમાં રાખજો. લગ્ન જીવનની અંદર ચંદ્ર જો મજબૂત હશે તો પતિ અને પત્નીના વિચારો એક રહેશે, અને એના કારણે સારા સુખની પ્રાપ્તિ થશે. પણ એક આમ ખેંચે ને એક આમ ખેંચે, અને જીવનની અંદર એમાં સફળતા ન મળે ત્યારે સમજી લેવાનું ચંદ્ર ક્યાંક ને ક્યાંક નિર્બળ બનતો આપણને જોવા મળે છે. અને એટલા માટે આ ફાગણ મહિનામાં ચંદ્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજી વસ્તુ તમને કહું કે ચંદ્ર સાથે જ બેઠેલો શનિ જે છે એ માણસને શંકા કુશંકાઓ બહુ કરાવડાવે, અને એના કારણે પણ ઘણી વખત આ શું કરતા હશે, આ ક્યાં ગયા હશે, આ કોની સાથે હશે, આપણો ફોન કેમ નથી લાગતો, ફોન કેમ સ્વિચ ઓફ આવે છે, આમનો ફોન કેમ આટલો બધો એંગેજ આવે છે, અહીં કહીને ગયા બીજે તો કહીને આ ચંદ્રમાં છે.
ચંદ્રમા મનસો જાત, મને નબળું થઈ જાય પછી બધી જ વસ્તુ પછી હારામ ખાવાનું પડ્યું હોય તો ના ગમે, ઘડીક થઈને ઘરમાં આટા મારીએ, ઘડીક થઈને બહાર આટા મારીએ, ઘડીક થઈને પછી દરવાજે જઈએ, પાછો ફોન લગાવીએ, આ કરીએ તે કરીએ, અને એમ કરતાં કરતાં એમ કહેવાય છે કે માનસિક પરિતાપ રૂપે આખો દિવસ આપણો બગડે, અને સાંજે જ્યારે પેલો માણસ ઘરે થાક્યો પાક્યો આવે ત્યારે પહેલું તો કામ એને વધાવવાનું કરીએ છીએ આપણે, બરાબરના આમ કહેવાય ને મોતી ચાખવા દાણા બધું લઈ આપણે સરસ રીતે એને વધાવતા હોઈએ છીએ. આ ચંદ્રનું કારણ છે. ચંદ્રમાં જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે આ પ્રમાણનો વિષયોગ વ્યક્તિને પરેશાન કરતો હોય છે, અને આ એક તરફી નહીં બંને તરફી આ વસ્તુ જોવા મળે છે. એક તરફીની વાત નથી કરવી, બંને તરફી જોવા મળે. અને એટલા માટે હું તમને કહું, ચંદ્રની ઉપાસનાની અંદર પૂજા કરવી હોય તો ભગવાન કૃષ્ણની રાધા સાથેની પૂજા કરવી જોઈએ. રાધા અને કૃષ્ણને મોરપીંછ શણગાર તરીકે ધરી અને પછી એ મોરપીંછને જે વ્યક્તિ પોતાના બેડરૂમમાં રાખે છે એને સારા ફળની પ્રાપ્તિ થાય છે, એની સારી સુખાકારી પતિ અને પતિના દાંપત્ય જીવનનો પ્રાપ્ત થાય છે. પતિને પત્નીનો અને પત્નીને પતિનો પ્રેમ મેળવવા માટે આ ફાગણ મહિના દરમિયાન રાધા કૃષ્ણની ઉપાસના કરે, શિવ પાર્વતીની ઉપાસના કરે તો એને સારામાં સારા પરિણામ મળે. હું તો તમને એક વસ્તુ કહું કે અત્યારે કે કેસોડાનું મહત્ત્વ છે. અત્યારે કેસુડો મળે ન મળે પણ કેવડાનું તમને અત્તર તો મળે કે ના મળે? કેવડાનું અત્તર લઈ આવો, બજારમાંથી કેવડાનું અત્તર લાવો અને સવારમાં તમારા પતિદેવ જ્યારે સ્નાન કરવા માટે બેસે ત્યારે 2 ટીપા એ પાણીના તમે જે છે એમાં અંદર કેવડાના અત્તરને નાખી દો 2 ટીપાને, અને એ પાણી વડે સ્નાન કરશે. અથવા તો તમે જ્યારે સ્નાન કરતા હોય ત્યારે આ 2 ટીપા અત્તરના જે છે કેસુડાનું અત્તર જેને કહી શકાય એ કેવડાનું અત્તરને 2 ટીપા તમે પાણીમાં નાખી દો અને પછી એના વડે તમે સ્નાન કરો તો આખો દિવસ તમારો મધભત્તો બને અને સુવાસિત બને. ઘણી બધી વસ્તુ એવી છે. કેસુડાથી સ્નાન કરવાનું પણ અત્યારે ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણે કરવામાં અને અર્ઘ્ય કહેવામાં આવે છે. પાણીની અંદર જે વસ્તુ નાખીએ અને એ પછી ભગવાનને ચડાવીએ ત્યારે પણ ભગવાન કૃષ્ણને ચડાવીએ, ભગવાન રાધા કૃષ્ણને ચડાવીએ, શિવ પાર્વતીને ચડાવીએ. આ જળ ગંગાજળની સાથે એમ કહેવાય છે કે આ અત્તર નાખી અને જો ચડાવવામાં આવે તો કરેલો અભિષેક માનસિક સંતાપને હરે છે, પારિવારિક પ્રીતિને વધારે છે, અને પતિ અને પત્નીના વિચારોમાં ક્યાંક અસમાનતા દેખાતી હોય ત્યારે આ વસ્તુ આપણને જોવાની. સાથે સાથે માતાજીની પૂજા પણ કરવી જોઈએ, કારણ કે લક્ષ્મી સારી ઘરમાં હોય તો સારી સફળતા અપાવે. લક્ષ્મી માટે એમ કહેવાય છે ગુલાબની પાંદડીઓ લઈ લો, સરસ મજાનું પાણીમાં નાખીને એનો રસ બનાવો અને ત્યારબાદ એ પાણી દ્વારા અભિષેક કરવામાં આવે. ગુલાબની પાંખડીઓ માતાજીના શ્રીયંત્ર સ્વરૂપે માતાજી સ્વરૂપ બિરાજિત હોય એને ચડાવવામાં આવે તો એમ કહે છે તો પણ સારા ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, તો આ વસંતના જ્યારે વધામણા કરવાના હોય ફાગણ મહિનાની અંદર ત્યારે ચંદ્રની આ પૂજા કરીએ, માનસિક સંતાપને હરીએ, ચંદ્રનું દર્શન કરીએ. પારિવારિક વૃદ્ધિ માટે મનનો કારક ચંદ્ર કેવી રીતે વધારે પ્રસન્નતા એ તો આપણે જાણ્યું જ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. અરે હું કહું, મારી તારીખ છે 26/8/1979 અને સમય છે 5:30 નો સવારમાં. હા, નહીં સાંજે 5 વાગે રોંઢા ટાઈમ એમ. હા. અને પૂછવાનું એ હતું કે મારે ધંધામાં કઈ સેટિંગ નથી આવતું, ચડ ઉતર રહેશે, સ્થિર ધંધો રહેતો નથી. અને બીજી વાત એ કે મારે એક જગ્યાએ પૈસા મેં અપાયા છે, એ પૈસા રિટર્ન આવશે કે નહીં? તમારી કુંડળીમાં 2 સ્થાન તમે કહ્યું એ પ્રમાણે મારે જોવા પડે. લગ્નથી 9મું સ્થાન જેને ભાગ્યસ્થાન કહેવામાં આવે છે, 10મું સ્થાન જેને આજીવિકાનું સ્થાન કહેવામાં આવે છે. તો અહીંયા 2 વસ્તુ જોઈએ આપણે. ભાગ્યસ્થાન જે છે એ કન્યા રાશિ આવે છે, કારણ કે તમારું લગ્ન મકર રાશિનું છે. તો અહીંયા કન્યા રાશિનો સ્વામી તો બુધ છે. બુધ જો જોવા જઈએ તો ગુરુ સાથે યુતિમાં છે, 7મા સ્થાનમાં છે. હવે અહીંયા કર્ક રાશિનો બુધ હોવાના કારણે ચંદ્રની રાશિનો બુધ છે તો એ થોડો નબળો બને છે. ભાગ્યનો અધિપતિ કેન્દ્રમાં હોવા છતાંય ધંધાની અંદર ચડાવ ઉતાર જોવા આપે. સૌથી ઉડી અને આંખે વળગે એવો કદાચ ગ્રહ કોઈ યોગ હોય તો એ શુક્ર છે. કર્મ અને આજીવિકાનો સ્વામી બને છે. તુલા રાશિ છે તમારી 10મી, અને શુક્ર કુંડળીમાં 8મા સ્થાનમાં ખાડે પડ્યો. ટાયરમાંથી ધીમે ધીમે હવા નીકળી જતી હોય. રાત્રિ દરમિયાન આપણને એમ લાગે કે ટાયરમાં હવા બરાબર છે, પણ એ આખી રાત્રિ દરમિયાન ટાવરની ધીમે ધીમે નીકળતી હોય. હવારમાં જ્યારે ગાડી ચાલુ કરી ત્યારે ખબર પડે કે આમાં તો હવા જ નથી. હવે આજુબાજુમાં કોઈ પંપવાળો ના હોય કે કોઈ જગ્યાએથી હવા ભરવાની વ્યવસ્થા ના હોય ત્યારે કરવું શું જોઈએ? માણસે પોતાની પાસે એક વ્યવસ્થા રાખવી જોઈએ. એમ તમે જ્યારે કમાવશો ત્યારે થોડુંક સાચવો અને ત્યારબાદ જરૂરિયાત પડે ત્યારે એનો ઉપયોગ કરો તો આ શુક્ર તમારો મજબૂત થશે. બીજો શુક્ર બેઠેલો છે રાહુ અને શનિ સાથે. રાહુ અને શનિનો એક શ્રાપિત યોગ એ પણ બેઠો છે 8મા સ્થાનની અંદર. તો 8મા સ્થાનની અંદર કોઈ પણ પ્રકારે તમે કોઈને ઉધાર ઉછીનું આપો એ જલ્દી પાછું ના આવે, એક વસ્તુ આ. બીજું સૂર્ય સાથે બેઠેલો રાહુ એક પિતૃદોષ પણ બનાવી રહ્યો છે. 6ઠ્ઠા 8મા અને 12મા સ્થાનમાં જ્યારે સૂર્ય રાહુ સાથે હોય ત્યારે તીવ્ર પિતૃદોષ બને છે, જેના કારણે જીવનમાં વારંવાર એને સંકટો નિર્માણ થાય છે. અથવા તો ક્યાંક આમ થાય કે હવે ગાડી પાટે ચડી છે અને પાછી પાટેથી ખડી જાય.
તો સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ છે. તો યોગ્ય રીતે સાચી અવસ્થા ચૈત્ર મહિનો હોય, કાર્તક મહિનો હોય, ભાદરવો મહિનો હોય તો પિતૃઓનું એક શ્રાદ્ધ થવું જોઈએ, અથવા તો નારાયણ બલિ શ્રાદ્ધ પણ કરાવી શકાય છે પિતૃઓના દોષ નિવારણ માટે. તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીએ. એક સૂર્ય અને જે રાહુ છે એનો ગ્રહણ યોગની પૂજા થઈ જાય, અને સાથે સાથે પિતૃ શાંતિની પૂજા થાય, અને શનિ અને રાહુના શ્રાપિત યોગની પૂજા થાય, તો કદાચ જે પેલું ધન કોઈને આપેલું છે એ પાછું પણ મળી શકે, અને ભાગ્યોના ઉદયની અંદર થોડી ધીમે ધીમે સફળતા પણ સારી પ્રાપ્ત થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જામનગર થી બોલું છું. ક્યાંથી? જામનગર થી મહેશભાઈ. બોલો બોલો. ભાઈ નોકરી માટેનો સવાલ હતો. હા, તો સવાલ કરતા પહેલા જન્મ તારીખ ને એવું બધું કંઈ કહી દો હોય તો. હા, કહી દઉં છે. મારું નામ મહેશભાઈ છે. જન્મ તારીખ 2/2/1961 અને જન્મ સમય સવારે 6:55. બરોબર. અને જામનગર જન્મ સ્થળ. હા, શું હવે નોકરી બાબતનું શું હતું? આજે હું 2 વર્ષથી ઘરે બેઠો છું. તો કેટલા વર્ષ નોકરી કરવી હવે? હવે તો કરવી પડે એમ છે. 64 વર્ષ તો થયા. 64 તો બેહી ગયું હવે. હા, 64 માં બેહી ગયું મને. હા, તો હવે ક્યાં નોકરી કરશો? હવે જ્યાં મળે અહીંયા કઈ સારું મળે તો એ રીતે કઈ ધંધાનું કયો. હવે જુઓ, ધંધામાં તો હું તમને એટલા માટે નથી સલાહ આપી રહ્યો, કારણ કે જીવનમાં અમુક તબક્કા નીકળી જાય. તમારા જીવનમાં તમે જો જોયો તો તમારો જન્મ થયો પછી 1986, 1986 થી 1992, 1992 થી 2002, 2002 થી 2009 અને પછી આવે 2027. તો અત્યારનો જે ગાળો છે એ રાહુનો ગાળો છે, 2027 સુધીનો ગાળો. હવે એમાંય પાછો શનિ બેઠેલો છે સૂર્ય સાથે, જેને આપણે સંઘર્ષ યોગ કહીએ છીએ. દેહ ભાવની અંદર બેઠેલો આ શનિ ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ પરાક્રમ સ્થાન ઉપર કરે. 2 વર્ષથી બેઠા જો આપ, બરાબર છે. 7મી દ્રષ્ટિ કરે એ ભાગીદારીના સ્થાન ઉપર, 10મી દ્રષ્ટિ આજીવિકાના સ્થાન ઉપર. સારી સફળતા જોઈતી હોય તો હનુમાનજી મહારાજની બને એટલી ઉપાસના વધારે કરી લ્યો, ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, કેશોદથી બોલું છું. હા જી. મારે મારા દીકરા માટે પ્રશ્ન હતો. જન્મ તારીખ? એના 28/10/98. 28 10/98. 10/1998. સમય બપોરે 2:30 આજુબાજુ 30-35. બરાબર. શું પ્રશ્ન હતો? એને લગ્ન યોગ ક્યારે છે અને સ્વભાવ થોડો જીદ્દી છે. તો સ્વભાવ જીદ્દી છે અને લગ્નના યોગ ક્યારે છે? હવે કુંડળીની આધારે જો બેન જોવા જઈએ તો તુલા રાશિમાં 10° સૂર્ય અને 10° ચંદ્રમા છે, ભાઈ શુક્ર છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા નીચભંગ રાજયોગ બની રહ્યો છે, શુક્ર પ્રબળ બની રહ્યો છે, જ્યાં તુલા રાશિમાં સૂર્ય નીચનો બની રહ્યો છે. હવે આ સૂર્ય પાછો 7મા સ્થાનનો સ્વામી છે, મતલબ લગ્ન જીવનનો સ્વામી છે. 26મા વર્ષે આપ યોગ્ય કન્યા શોધી રહ્યા છે, પણ મને લાગે છે ચટમંગની પટ બે, એટલે કહેવાય લગ્ન અને સગપણ વચ્ચે બહુ ટાઈમ નહીં રહે, એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખજો. સ્વભાવની ઉગ્રતા, લગ્નયોગમાં વિલંબના પાછળનું કારણ એક મંગળ દોષ પણ દેખાઈ રહ્યો છે. સિંહ રાશિનો મંગળ એટલે અહીંયા એમ કહેવાય પાઘડીય મંગળ છે, તો પાઘડીય મંગળ થોડો વધારે દોષકારક ગણાય, અને એના કારણે રાહુ સાથે યુતિમાં છે, મતલબ એના સ્વભાવ ઉપર પણ એની અસર કરે, અને એના કારણે ઉગ્ર સ્વભાવ આવે. ખાસ કરી અત્યારે તો કદાચ વાંધો આવે ન આવે, પણ લગ્ન પછી જ્યારે ભાગીદારી જેને કહેવાય કે મૈત્રી જેને કહેવાય, અથવા તો દાંપત્યની સુખાકારી જેને કહેવાય, એવા પત્ની સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે આ ક્રોધ એને નુકસાન ન કરાવે, એના માટે પણ થોડું ધ્યાન રાખવું પડશે. શુક્ર સૂર્ય વધારે સેન્સિટિવ બનાવે, પણ મને લાગે છે કે સૂર્યનું સારું રત્ન પહેરાવવામાં આવે, દર રવિવારના દિવસે 108 ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવામાં આવે, અને રવિવારના દિવસે 91 કે ઉપવાસ કરવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. સ્વભાવની ઉગ્રતા માટે એક રાહુ અને મંગળનો અંગાર યોગ હોય છે, એની પૂજા કરાવી શકાય છે. તો આ પ્રમાણે અંગાર યોગની પૂજા કરવાથી સારી સફળતા મળે. સૂર્ય પણ નબળો હોવાના કારણે મને લાગે છે દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક એનો જે કહેવાય આત્મવિશ્વાસ થોડો ડગતો જણાય, પણ સૂર્યનું રત્ન સૂર્યની વીંટી પહેરશે તો ચોક્કસ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હું પોરબંદર થી બોલું છું. હા, મારા બાબા માટે એને નોકરીનો. બરાબર. જન્મ તારીખ? નામ છે કરણ. નામ છે કરણ. જન્મ તારીખ છે 22/4/96. 22/4/1996. સમય છે 4:55 દિવસના. બરાબર. શું પ્રશ્ન હતો નોકરીની બાબતમાં? ને નોકરી ક્યારે થઈ જશે? નોકરી ક્યારે થશે? નહીં ભણ્યો શું? ભણ્યો BA, બીકોમ.
બીકોમ કર્યું, હવે શું કરવાનું? હવે નોકરી માટે કંઈક એટલે નોકરી શેમાં કરવી છે ને? નોકરી છે કે આમ સરકારી મળશે કે પ્રાઇવેટ મળશે? પ્રાઇવેટમાં નોકરી મળે. સૂર્ય શુક્ર બે પાવરફુલ ગ્રહ છે, મંગળ પાવરફુલ છે કુંડળીમાં, ગુરુ પાવરફુલ છે, ઘણા બધા સારા ગ્રહો એની કુંડળીમાં છે કાકા. હવે બોર્ડ તો કન્યા રાશિ જે છે એ કન્યા રાશિનો જે સ્વામી છે બુધ છે, બુધ ખાડે પડ્યો છે. એટલે ઘણી વખત એવું કહેવાય કે આખી ગાડી આપણી પાસે છે પણ ચાવી નથી. એ ચાવી વગર ગાડી ચાલુ કેમ કરવી? આ વખતે ધક્કા મારી, પણ ધક્કા મારીએ પણ ચાવી હોય તો ચાલુ થાય ને. બેટરી ઉતરી જાય તો ધક્કા મારે. એમાં આ સૂર્ય એ બેટરીનું, ભાઈ બુધ એ બેટરીનું કામ કરે છે અને ચાવીનું કામ કરે. તો અહીંયા એ ચાવી જો ખોલીએ તો કદાચ ભાગ્યનું તાળું ખોલે ને સારી નોકરી મળે. તો એના માટે શું કરવાનું કે બુધનું સારું રત્ન પહેરવામાં આવે, પાનું. ઘણા બધા આપણે પ્રશ્નો એમ થાય કે ભાઈ આ વીંટી પહેરવાથી નોકરી મળે, પણ મને એટલી ખબર પડે કે જો ચશ્મા પહેરીને ચોખ્ખું દેખાતું હોય તો વીંટી પહેરીને કેમ નોકરી ના મળે? પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી, તમારી ભાવના હશે એવું જ ફળ તમને પ્રાપ્ત થાય. જો વિચારો કે ના આનાથી મને સારું થવાનું જ છે તો 100% થાય, આનાથી વળી હું થાય તો રહેવા દો. ઘણા નથી કહેતા ભાઈ છોકરાઓ મેં કીધું એ નહીં કરે. આપણે કહીએ ભાઈ શું રવિવાર કરાવો, બુધવાર કરાવો, ગુરુવાર કરાવો, છોકરા નહીં કરે. મેં કહ્યું રહેવા જ, લગ્ન એને કરવા, અમારે થોડા કરવા. એ થાય એને કરાવડાવો, ના થાય તો કંઈ નહીં, તમે જાણો, તમારું ભાગ્ય જાણે. પણ અહીંયા મને લાગે છે ત્યાં સુધી 10મા દેહ ભાવનો માલિક બેઠેલો છે 8મા સ્થાનમાં. ભણતર ઓછું છે પણ છતાંય નોકરીમાં ઘણો પાવરફુલ છે. પછી તમને કહું, વૃષભ રાશિનો શુક્ર ભાગ્યસ્થાનમાં માલવ્ય યોગ કરે, મતલબ પૈસા ટકે એના જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. એનું શ્રેષ્ઠતા, એનું માન પણ જળવાશે. પણ અહીંયા બુધ નબળો હોવાના કારણે વાણી વિષયક, જેને કહેવાય કે બૌદ્ધિક વિષયક તકલીફ ઊભી કરાવડાવે, તો એના માટે બુધનું સારું રત્ન ધારણ કરે તો એને સારી સફળતા મળે. બુધવારે ભગવાન ગણપતિને ધરો ચડાવે તો સારી સફળતા મળે. બુધવારે મગ ખાઈને એકટાણું કરે તો એને સારી સફળતા મળે. આ બધી જ વસ્તુઓ બુધ માટે છે. જો બુધને શુદ્ધ કરીએ તો ચોક્કસ એને સારી સફળતા નજીકના સમયમાં પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારે મારા બાબા માટે પૂછવું હતું. હા, એનું નામ છે મીત અને જન્મ તારીખ છે 30/1/2002. સવારે 10:20 થી 10:30 નો ટાઈમ છે. બરાબર. અને જન્મ સ્થળ વડોદરા છે. બરાબર. એટલે મારા જે છે ને બહુ જિદ્દી છે, ભણે છે 3જા વર્ષમાં મેડિકલમાં, પણ જે કરવાનું એ કરે ને બીજું કરે ને સાંભળે નહીં ને તમે એના પર હાથ ઉપાડો છો તમે? ના ના, મોટો છે તો. હે? ના. 22 વર્ષ થયા ને? હા, 22. કારણ કે આમાં કેવું છે કે એક પ્રતિબિંબ જેને કહેવાય ને, કોકનું જોયેલું હોય એ પાછું એને રિપીટ કરે. એનું કારણ હું તમને કુંડળીના આધારે કહું. ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ, અને એ પાછું ચોથું સ્થાન એ દર્પણનું સ્થાન છે, ચોથું સ્થાન એ મનનનું સ્થાન છે, ચોથું સ્થાન એ માનસિકતાનું કારક સ્થાન, ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે, ચોથું સ્થાન જમીન મકાન મિલકતનું સ્થાન છે, વિદ્યાના સ્થાનથી 12મું સ્થાન છે. અને વિદ્યાના પ્રાપ્તિ માટે હંમેશા બૃહસ્પતિ કરતાં ગુરુ બળવાન જોઈએ. ગુરુ અહીંયા 10મા સ્થાનનો માલિક બની અને બેઠેલો છે અહીંયા ચોથા સ્થાનમાં, મતલબ બળવાન તો થયો. પણ હવે આ ગુરુ બેઠેલો છે મિથુન રાશિમાં, મતલબ એ પંચધા મૈત્રી પ્રમાણે અધિશત્રુ થયો. તો અધિશત્રુ બનેલો ગુરુ ક્યારેક એને જે જોઈએ એ પ્રાપ્ત ન થાય એટલે જીદ કરે, ક્રોધ કરે, સાથે સાથે વધારે આમાં આક્રોશ, જેના કારણે આ બધી વસ્તુઓ થાય, એના કારણે બધી બાબતોમાં એને અસંતોષ રહ્યા કરે. તો પહેલાં તો હું તમને કહું, ગુરુ રાહુનો ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવડાવી લે. જો આપણી પાસે છત્રી હોય અને તડકો પડતો હોય તો છત્રી ખોલી નાખવાની. સૂર્યને આપણે બદલી શકવાની તાકાત આપણામાં નથી, સૂર્યને ફેરવી શકવાની રાત્રિ કરવાની તાકાત નથી, પણ છત્રી કરીએ તો આપણા પૂરતો તડકો આપણને ઓછો આવે ને સારો ઠંડક આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે અહીંયા મારી કુંડળીમાં રહેલા દોષના નિવારણ માટે મારે ગુરુ અને રાહુના ચાંડાલ યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય અને બુધ સાથે હોવાના કારણે બોલકો વધારે હોય, અને પાછું શુક્ર સાથે હોવાના કારણે એ પાછું એક્ટિવિટી પણ સારી હોય. પણ અસ્તંગત બનેલો શુક્ર છે, કુળદેવીની ઉપાસના દર શુક્રવારના દિવસે માતાજીને ખીરનું નિવેદ ધરાવવામાં આવે અને પોતે પ્રસાદ તરીકે એને ગ્રહણ કરે અને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે આ મંત્રનો જાપ કરે, ચોક્કસ એને સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા ભાઈ માટે પૂછવું હતું. એનું નામ પ્રમોદ છે. જી. જન્મ તારીખ 8/8/97. 8/8/1997. સમય 5:15 સાંજે. બરાબર. જન્મ સ્થળ નંદુરબાર. નંદરબાર. શું પ્રશ્ન હતો ભાઈનો? એના લગ્નના યોગ ક્યારે છે ને કઈ દિશાની રાશિ સાથે લેનું છે ને કેવું મળશે? મિથુન રાશિ સાથે, સિંહ રાશિ સાથે, વૃશ્ચિક રાશિ સાથે અને વૃષભ રાશિ સાથે, 4 રાશિ સાથે લેણું છે. નંદુરબારથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવના છે.
અત્યારે 27 વર્ષ ચાલે છે, 28 વર્ષ એટલે 4 મહિના પછી લગ્નના યોગની શરૂઆત થાય છે. બધું કુંડળીમાં સારું છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. રાહુ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે ભાભીની પસંદગી જ્યારે કરવાની હોય ત્યારે થોડોક વિવેક રાખજો, કારણ કે રાહુ શુક્ર કેવું છે કે આપણને બહારથી બધું સારું સારું દેખાડે, બરાબર. કારણ કે 2 ફોટા આપણે જોવાય, એક ફેસબુકમાં રહેલો ફોટો જોવાય અને એક ઇલેક્શન કાર્ડ ઉપર રહેલો ફોટો જોવાય. આ 2 ફોટા પરથી આપણને ખબર પડી જાય કે આમાં કયો ફોટો સારો છે. એટલે આ થોડુંક એક ધ્યાન રાખીને કામકાજ કરજો બેન, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મહેન્દ્રભાઈ, બેસતા મહિનાની આપને શુભેચ્છા. જી મારા સર માટેનો ક્વેશ્ચન છે. જી 10/4/85 સવારના 8:55 બસ, અમદાવાદનો બસ. એનું 10/4 ધીમા પડો 10/4/1985 સમય 8:55 સવારના, બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. હવે શું પ્રશ્ન હતો એ કહો. એનું લગ્ન વિચ્છેદ થયું છે. લગ્ન વિશેષમાં તો 1985માં જન્મ છે. વૃશ્ચિક રાશિનો શનિ બેઠેલો છે, પાછો 7મા સ્થાનમાં, પાછો વૃશ્ચિક રાશિનો શનિ. હવે અમારા ભવિષ્ય દર્શનના કોઈ પણ તમે જે જોતા હોય ને નિયમિત રીતે એમને પૂછી લો તમે, એ તમને તમારા જન્માક્ષર જોઈને કહી દેશે વૃશ્ચિક રાશિનો શનિ આવશે એટલે લગ્નમાં ભંગાણ, લગ્ન યોગમાં વિલંબ અથવા તો દાંપત્યની સુખાકારીમાં વિઘ્નો આપે. અસંખ્ય કુંડળીઓ એવી જોઈએ આ 10-15 વર્ષની અંદર કે દાંપત્ય જીવનમાં શનિ મહારાજની અવકૃપાના ઘણા બધા કારણો હોઈ શકે છે. તો એક સારું યોગ્ય નિવારણ કરાવી બીજા લગ્ન માટે પ્રયત્ન કરો. બીજું, રાહુ મંગળ સાથે 10મા 12મા સ્થાનમાં છે. સ્વભાવની પણ થોડી શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે. સૂર્ય સાથે બેઠેલો શુક્ર, થોડુંક ધીરજ રાખી ધ્યાનથી કામકાજ કરવામાં આવે તો ચોક્કસ આગળનો સમય એના માટે સફળતાવાળો રહેશે. જય ગણેશ.